દમણના આટિયાવાડ તળાવમાં 7 કિશોરો નાહવા પડતા શું ઘટના બની? દમણના આટિયાવાડ તળાવમાં નાહવા પડેલા 7 કિશોર પૈકી 4 ડૂબવા લાગ્યા હતા, જેમાંથી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો, જ્યારે એકની લાશ મળી છે અને તેમજ અન્ય 2ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સંપ્રદેશ દમણના આટિયાવાડ તળાવમાં નાહવા પડેલા 7 કિશોરોમાંથી 4 કિશોરોને તરતા ન આવડતા એઓ ડૂબવા લાગ્યા હતા, જ્યારે 3 બાળકો બહાર આવી ગયા હતા અને બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. મદદની બૂમ સાંભળતા જ નજીકના વિસ્તારોમાં રહેતા એક સ્થાનિક યુવકે તાત્કાલિક તળાવમાં કૂદી પડતા એક કિશોરને જીવતો બહાર કઢાયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ દમણ ફાયર ફાઇટરની ટીમ તેમજ દમણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે મોડી રાત સુધી તળાવમાં ડૂબેલા કિશોરોની શોધખોળ ચાલુ રાખી હતી, જેમાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. બાકી 2 કિશોરોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા વ્યાપી જોવા પામી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.